ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે સિલિકા પ્લાન્ટનું દૂષિત પાણી ગામના તળાવમાં છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ। ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી દૂષિત પાણી છોડાતું બંધ કરાવીને પ્લાન્ટની પરવાનગી રદ કરવા માંગ કરાઈ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીકના એક સિલિકા પ્લાન્ટ દ્વારા સિલિકા સેન્ડ વોશ કરેલું દૂષિત પાણી ગામના તળાવમાં છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો। આ અંગે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને અજયભાઈ નામના ઇસમ દ્વારા ચલાવાતા સિલિકા પ્લાન્ટનું દૂષિત પાણી તળાવમાં છોડાતું બંધ કરાવીને સદર સિલિકા પ્લાન્ટની પરવાનગી રદ કરવા માંગ કરાઈ। રજૂઆતમાં જણાવ્યું હતું કે તળાવમાં છોડાતું દૂષિત પાણી તળાવમાં આવેલ ગ્રામ પંચાયતના પીવાના પાણીના 2 બોરવેલમાં બળવાની સંભાવના હોવાથી ગ્રામજનોને પીવાનું પાણી દૂષિત બનતા લોકોના સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર પડીને રોગચાળો ફેલાય તેમ છે। ગોવાલીની 7000 જેટલી માનવ વસ્તી ગ્રામ પંચાયતના 2 બોરવેલનું પાણી પીવાના ઉપયોગમાં લે છે, પરંતુ બોરવેલનું પાણી પણ દૂષિત બનતા તેની અસર લોકોના આરોગ્ય ઉપર પડી રહ્યું છે। ગ્રામજનોએ આ સિલિકા પ્લાન્ટમાં સંચાલન માટે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆતમાં માંગ કરીને સિલિકા પ્લાન્ટના સ્થળની NA પરવાનગી રદ કરવા ઉપરાંત પ્લાન્ટને આપેલ તમામ પરવાનગી તાત્કાલિક રદ કરવા માંગ કરી। ગ્રામજનો દ્વારા અરજીની નકલ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ, ભરૂચ જિલ્લા ખાણ ખનિજ વિભાગ, જિલ્લા વિકાસ અધિકારી અને દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચને પણ મોકલીને સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ।